હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ પર। વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી બાળ સંભાળ ગૃહ ફોર બોયઝ સેક્ટર 17 તથા સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 19 ગાંધીનગરની સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી ભરતી કરવા માટે તારીખ 5 ડિસેમ્બર 2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગર માટે એકાઉન્ટન્ટની એક વેકેન્સી છે। સેલેરી ₹18,536 પર મંથ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા મેથેમેટિક ડિગ્રી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ, તેમજ 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તથા કોમ્પ્યુટર તેમજ ટેલી સોફ્ટવેરનું નોલેજ હોવું જરૂરી છે। એજ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। નેક્સ્ટ વાત કરીએ તો સરકારી બાળ સંભાળ ગૃહ ફોર બોયઝ સેક્ટર 17 ગાંધીનગર માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનરની એક વેકેન્સી છે। સેલેરી ₹12,318 પર મંથ રહેશે। લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, તેમજ રિલેવન્ટ ફિલ્ડમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। એજ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। હાઉસકીપરની એક વેકેન્સી છે। સેલેરી ₹11,767 પર મંથ રહેશે। લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલું હોવું જરૂરી છે। એજ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। નેક્સ્ટ વાત કરીએ તો બાળ સંભાળ ગૃહ સેક્ટર 19 ગાંધીનગર માટે હેલ્પર કમ નાઇટ વોચમેનની ફક્ત પુરુષ ઉમેદવારો માટે એક વેકેન્સી છે। સેલેરી ₹11,767 પર મંથ રહેશે। લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલું હોવું જરૂરી છે। એજ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। લાયકાત ધરાવતા ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબરની વિગતો અને પુરાવાઓની ઝેરોક્ષ સાથે અરજી આપવાની રહેશે। જે કચેરી માટે અરજી કરી હોય તેનું નામ, નંબર અને જે પોસ્ટ માટે અરજી કરી હોય તે પોસ્ટનું નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, ઓળખનો પુરાવો, જન્મનું પ્રમાણપત્ર તેમજ તમામ પુરાવાઓની અસલ તથા નકલ સાથે તારીખ 5 ડિસેમ્બર 2024ના રોજ સવારે 9:30 થી 10:30 કલાક સુધીમાં ફરજિયાત ઇન્ટરવ્યૂ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સમય મર્યાદા બાદ આવેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તેમજ ઇન્ટરવ્યૂને પાત્ર પણ નહીં ગણવામાં આવે। ઉમેદવારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ઇન્ટરવ્યૂ સમય સાથે રાખવાના રહેશે। ભરતીનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરનો રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે જિલ્લા બાળ સુરક્ષા કચેરી, એ બ્લોક, ભોંયતળિયે, સંયુક્ત સંકુલ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલની સામે, પથિક આશ્રમની બાજુમાં, સેક્ટર 11 ગાંધીનગર। ઉમેદવારોએ તારીખ 5 ડિસેમ્બર 2024ના રોજ પોતાના ખર્ચે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે। અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।